ઘાટડી ઘાટના લોટ ગલોટા મારવા લેતા લોટા પોતા ખાવા લેતા બધા લાવેલા તમે જામનગર ડિસ્ટ્રિક્ટમાં વહી જાઓ ત્યાંથી માંડી આ સાહેબ પોરબંદર ઓખા સુધી હો એક બારવાટી ઉભું રહી અને ફાટીને ધુવારે ગયેલો નાના નામ એનું નામ નાના રામ એનું નામ અને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ થતા 4 4 5 વર્ષ થઈ ગયા અને સાહેબ આમ જામનગરથી માંડી અને પોરબંદર સુધી એક ગામને બધી એની રહેવા ન દીધો બધાય ગામ ભાગી નીકળ્યા બધાય ગામ લૂટેલા ધીરે ધીરે થતા એના ભેગા માણસો થવા માંડ્યા ધીરે ધીરે થતા એના માણસો થવા માંડ્યા અને 20-25 જણાની ટોળકી બની ગઈ 20-25 જણાની ટોળકી બની ગઈ અને કોઈ પણ ગામના એની સામે જાય ને તો અમુક મારાને આવે અને અમુક એમને ભાગી આવે કારણ કે બારવાટા જેવા હતા એમ ધીરે ધીરે થતા આના જુલમ વધતા ગયા અને એક દિન સમયે જામ જપ કતરી ભરીને બેઠા હતા અને કીધું કે હવે કોઈ જનતા હોય કોઈ મરદને જન્મ દેવાનું બંધ કરી દીધું હું કરી દીધું હવે કોઈ એવી જનતા નથી કોઈ એવી માં નથી કે કોઈ એવા દીકરાને જન્મ આપે કે આ બારવટિયાઓને પકડી શકે અને તેથી અમારા ચારણ કવિ સભામાં બેઠા હતા બાપુ અને એને કીધું કે હજી જનતાને તમે પડકારો કરો ને હજી એવા દીકરાને જન્મ દીધેલા છે તમે ખાલી પડકારો કરો હજી અમારા રબારીના 2 દીકરા છે કે કોણ કે એક માંડો હુણ અને બીજો હામત ભગવાનો હા પાલિતાનો ડુંગર રહ્યો એ બાજુમાં એનું ગામ એ માંડો હુણ અને હામત મકવાનો 2 રબારીના દીકરા ને 2 હગા ભાઈઓ કે એને કાગળ લખો ત્યારે તો કાગળના જમાના અને ત્યારે બાપુને કાગળ લખો કે જામ જાપ તમને બોલાવે છે જામનગરમાં તમે આવો નાના રામ બારવટીઓ છે એક પછી એક ગામ લૂંટે છે બીજા માણા પકડવા જાય તો એને મારી નાખે છે કોઈના હાથમાં નથી આવતો અને એને પકડવાનો છે અને 2 ભાઈઓ એ માંડો હુણ અને હામત મકવાનો બે નીકળી ગયો હાંડીઓ લઈને એક હાંડિયામાં સવાર થાય ની રબારીના દીકરા નીકળ્યા અને આવ્યા જામ સાહેબની કચેરીમાં કે બોલો બાપુ એટલે આમાં ભાઈ કચેરીમાં ઘણા બધા એવા હોય ને એટલે આ 2 દીકરાને જોઈને કીધું કે જો તો ખરા આનું તો હજી મૂછનો દોરો નથી ફૂટ્યો આ હું બારવટાને પકડી હેઠીએ પણ તાતો જ્યાં આમ સડપ કરતા રાજાની કચેરીમાં પગલા માંડ્યા ને તાતો મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર હીન કુખે ઓલા નર નીકળે આયલા વંકર મૂછા વીર મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને ગહાણે સા કરે કામ મર્દ કો મર્દ આવે કોઈ ડાલા મતા હાવે આવતો એવીના 2 રબારીના દીકરા હિલાવતા તો આ તો પડકારા થવા માંડ્યા ખમા વડવાડાના સોરું રબારીના દીકરા તમને ખમાવો બાપ તમને ખમાવો પેલા કોઈને ફરવા નતો આવતો આ નાના નાના દીકરા આ હું પકડી હેઠીએ પણ ખાલી એની આમ હાલ જોઈને તો મોઢામાંથી ભડકા નીકળે કે વાહ વડવાડાના સોરું રબારીના દીકરા તમને ધન્ય છે હો અને આવી જામ સાહેબની કચેરીમાં ઉભા રહ્યા તો બોલો બાપુ પડકારો કરો હુકમ કરો તમને શું કામ બોલાવ્યા એક બારવટીઓ છે નાના રામ એનું નામ કોઈના હાથમાં નથી આવતો અને એને પકડવાનો છે તો તમે એક વખત પડકારો કરો અને એને ઝાલી અને જો જમીનમાં દાટી ન દઈ તો અમે રબારીના દીકરા ન કહેવાય હા કે એને મારવા નથી તો કે એને જીવતો પકડી અને એક વખત મારી કચેરીમાં એને લઈ આવો એટલે મારે એને કેવું છે કે રબારીના દીકરા તેને પકડીને લઈ આવો અને સાહેબ એ 2 રબારીના દીકરા હાંડ્યો લઈ અને નીકળી ગયા અને કેમ નીકળ્યા કેમ 2 માણસ નીકળ્યા હતા અંડા નાખતો આવ્યો સિંહી ડાલા મતો ચાલે જાવ દાખલો હાર્યો છે તો ડુંગરા નનક અને બહુરી જટાળો વાળો હાથી દોઢ વાળો કાલા કોઈ આમ સિંહ શિકાર કરવા જાય અને આમ ધડક આમ પાછી લે અને જેવો આમ ઝપટ મારે ને એમ એ રબારીના દીકરા 2 હાંજો લઈને નીકળ્યા અને એને ખબર પડી કે બાજુના ગામમાં નાના રામનું પર એનો જે આખો પડવા છે એ ન્યાજીનો છે અને 2 રબારીના દીકરાને ખબર પડી બાજુમાં પાણાનો ઢીગલો હતો પાણાના ઢીગલામાં ચડી ગયા ઓલા વાગર તો બંદૂકો હતી તો બારવાડિયા હતા નાકુ હતા પણ આની આગળ તો રબારી આગળ તો શું હોય સાહેબ લાકડી હતી 2 ભાઈઓ પાસે લાકડી લઈ અને પાણાના ઢીગલા માટે ચડી ગયો વાંચીને બોલું છું એમને નથી બોલતો પાણાના ઢીગલા માટે ચડી ગયા અને ઓલા વાગર તો બંદૂકો હતી અને ખમાણ ખાણ યુદ્ધ જેમ બાકા ઝીકી બોલવા મનાણી
આપણા મારતા જાય લાકડી ફેરવતા જાય, અમુક ભાગતા જાય, અમુક પડતા જાય, અને પછી છેલ્લા બે ભાઈ ઓલા બંદૂકો ચાલુ કરીને તાર રબારીના દીકરાએ બે સામેથી પાણા ચાલુ કર્યા અને એનો ઘા એકે ફગે ને આમથી સામેથી બંદૂકની ગોળી છૂટે અને રબારીના દીકરાનો પાણો છૂટે ને ધડ ધરણ આટી ગયો. બધા એમાં ભાગ્યા. માં બે દીકરા ઘાયલ થઈ ગયા પણ નાના બાળવાટાને પકડી લીધો. પકડી અને રાજાની કચેરી લેવા અને તઈના મોઢામાંથી ખલકાર નીકળે કે સાબાસ રબારી, તમે સાબાસ હો, તને તો વંદન છે, પણ તમારી જન્મ દેવા આરેની રબારીને કરોડો વંદન છે કે જેની આવા દીકરા દેશ માટે દઈ દીધા. સાહેબ આવા દીકરા જેને દેશ માટે દઈ દીધા. અને પછી રાજાએ કીધું કે બોલો તમારે શું જોઈએ? કે અમારા વડવાળા ભગવાને અમને ઘણું દીધું છે, અમારે કંઈ નથી જોતું. જ્યારે પણ જરૂર પડે ને તેથી આ રબારી દીકરાઓને પડકારો કર્યો. અમે ખુલ્લી સાથી હજી જીવ દેવા માટે તૈયાર થઈ, અમે જીવ દેવા માટે તૈયાર થઈ. અને પછી એ મહારાજે એક ખોનાની તલવાર અને ખોનાનું કમર કરી અને બે દીકરાને દઈ દીધું. સાહેબ આ પણ આપણા દીકરા છે હો, હજી પણ માથા દે. અને એનું વર્ણન કરતા અમારા તારણી સાહિત્યમાં કેવું હોય તો કુંવર અંજનીનો કોપિયો અને સીનું રેડું રાવણનું રાજ, આજ અમરેલી ઉપર ધાનાની રામો ધક્યો અને ઓલા અંગ્રેજ ને નો આવડી વાત, બાકી જર્મન